રસ્તામાં કંઈક મળી ગયા હતા. જો શું કહેવાય ને, ખારાશ કહેવાય ને ખીરા. તો આ છે ઉનાનો ટાવર ચોક. ઉગી ગયા છે ટાવર ચોકે ઉનાના. હા ભાઈ ની દુકાન છે. ભાઈ નું એડ્રેસ આપી દો. એડ્રેસ આપી દો તો તમારું. ટાવર ચોક, પોસ્ટ ઓફિસ ચોક ની અંદર. મને આવા કલર ભાઈ બહુ ટાવર થી આવતા પોસ્ટ ઓફિસ ચોક ની અંદર દુકાન નંબર 4. ત્યાં આપણી પાસે મળી જશે નાઇટ પેન્ટ માં, ટી શર્ટ માં, ટોપી માં બધી જ વેરાયટી મળી જાય આપણી પાસે. નમસ્તે, નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો હોટલમાં જવાનું છે ઉના મારે. તો પેલા નાસ્તો કરી લઈએ, પછી ઉના જઈએ. હું ને મારો ભાઈબંધ મારી વાટ જોઈને બેઠો છે. તો પછી મળીએ ને જઈને અમે બે જાય છે ઉના આગળ થોડીક વારમાં. બે નાસ્તો કરી લે. તો નાસ્તામાં છે રોટલી ને ચા. નાસ્તામાં બીજું કાંઈ છે નહીં. નાસ્તો કરીને પછી તમને બધાને મળીએ પાછા. બતાવો કેમ તો આ છે ઉનાનું રસ્તામાં કઈક મળી ગયા હતા. જો શું કહેવાય ને, ખારાશ કહેવાય ને ખીરા. તો ભાઈ ઉનામાં એન્ટર થઈ ગયા છે. ઉનાનો પુલ, બોર લાઈન એ બફે ખીરા ધીમે ધીમે ખવડાય. આ છે ઉનાનો પુલ 4 લાઈન. આ છે ઉના કઈક આવું. એના કોમ્પ્લેક્સ ઉનાના ભોગી ગયા છે ઉના. હવે પૂછવાની છે દુકાનો મારે. ભાઈ દુકાન ગોતવાની છે લા. હે આગળ હે આગળ છે દુકાન. તો આ છે ઉનાનો ટાવર ચોક. ઉગી ગયા છે ટાવર ચોકે ઉનાના. તો આ છે ભાઈ ઉનાની ખાઈ બજાર. અહીંયા બધું વેચે છે. ટોપી ને નાઇટ લોવર ને બધું અહીંયા વેચાય છે ઉનાની ખાઈ બજારમાં. તો અમે જે આવ્યા હતા નાઇટ લોવર ને બધું અહીંયા વેચાય છે. આમાંથી લેવા તો સ્ટ્રેચેબલ માં લેવા નાઇટ લોવર ને ટોપી ને બધી લેવી તો આ દુકાને તમે આવી શકો. અહીંયા આવી શકો છો તમે બધા. નાઇટ લોવર, ટોપી, ચશ્મા તો નથી, નાઇટ લોવર છે. મારા ભાઈએ તો અહીંથી લીધા હતા. અટાણા વાઈ દેવું મોઢો કરીને ચેન્જ કરવાનો. આવી છે કઈક ઉનાની ખાઈ બજાર. અહીંયા બધું આવો જ વસ્તુ મળે છે ઉનાની ખાઈ બજારમાં. અહીંયા બધું મળે છે આવું કઈક. અહીંયા આવી ઉનામાં તમે ખાઈ બજારમાં ટાવર ચોક ની સામે. હા ભાઈ ની દુકાન છે. ભાઈ નું એડ્રેસ આપી દો. એડ્રેસ આપી દો તો તમારું. ટાવર ચોક, પોસ્ટ ઓફિસ ચોક ની અંદર. મને આવા કલર ભાઈ બહુ ટાવર થી આવતા પોસ્ટ ઓફિસ ચોક ની અંદર દુકાન નંબર 4. ત્યાં આપણી પાસે મળી જશે નાઇટ પેન્ટ માં, ટી શર્ટ માં, ટોપી માં બધી જ વેરાયટી મળી જાય આપણી પાસે. ટી શર્ટ ને ચડ્ડા ને હું લઈ લીધું છે. હા છે સુમી હતું ને આ છે અમારો ભાઈબંધ હતું. બધું ઉપાડી લીધું સુમીએ. હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. નીકળી હવે ઘરે. ઉનાથી આવી ગયા છે ઘેર અમે અત્યારે હાલ. અને લઈ લીધું છે જો આ બધું નાઇટ લેંગો, ટી શર્ટ. ઋષિ તને આ ઉપાડવાનું કીધું છે નતું લીધું? જો આ બે હુતા છે અમારી ઘરે અત્યારે. અટાણમાં તો ડાકડા ધોવે છે. અમે આવી ગયા હતા ઉનાથી ઘરે. આ છે ટી શર્ટ. તમને બતાવી દો કે અમારી બેન જો રોટલા બનાવે છે. એને રોટલા બનાવતા આવડી ગયું છે. શાક ને રોટલા રોટાણા બનાવે છે. રોટલા દેશી રોટલો. જો તવાડાના બેન અમારે છે ને રોટલા બનાવે છે. કેટલા બનાવ્યા? 2 કે 1? 2 રોટલા બનાવી નાખ્યા છે બેને. રોટલા બનાવી લે પછી જમી લઈએ. થોડીક વાર પછી વાર છે હજી જમવાની. રોટલા બનાવી લે પછી જમી લઈએ. અમારે બેને જમવાનું બનાવી નાખ્યું છે. કેવું બનાવ્યું ખબર નથી. ખાયા પછી ખબર પડે. ઋષિ બેને જમવાનું બનાવ્યું છે. સેવનું શાક છે,
છાશ લઈ આવી, રોટલા બનાવ્યા હતા, ખાઈને તમને કહે કે કેવું બનાવ્યું હતું એમ. તો ભાઈ કારખાનેથી આવ્યો તો ઘેરે ને મને ખબર પડી કે બેનનું છે ને શું કહેવાય રિઝલ્ટ આવી ગયું છે એનું માર્કશીટ. એ આવે પછી બતાવું તમને બધાને રિઝલ્ટ એનું માર્કશીટ. એ આવવા દો. અત્યારે ગઈ છે બેન, નાની બેન ગઈ છે ગ્રાઉન્ડે દોડવા. તો આવો પછી તમને બધાને બતાવું. તો હું ઘેરે આવી ગયો છું અત્યારે. તો હું પાણી પીવું છે પણ શું કહેવાય થોડી વાર એને પી લો. બેન આવે પછી તમને એનું માર્કશીટ બતાવું. બન્યા રહેજો વિડીયોમાં. બેન આવી ગયા છે ગ્રાઉન્ડે, તમને એનું રિઝલ્ટ બતાવવું છે. તો આવે છે એટલે તમને રિઝલ્ટ બતાવવાનું જ આવે કઈ આમાં બતાવવાનું છે, આમાં વિડીયોમાં બતાવવું પડે રિઝલ્ટ. આવે છે આ બેન, આનું રિઝલ્ટ આવ્યું છે ને ટકાવારી આગળ જોવાની છે અમારે. ટકાવારી લાવો કાંઈક હાલ ફટાફટ કાઢ રિઝલ્ટ. એટલે રિઝલ્ટ બતાવી દઈએ બધાને, બતાવવું જરૂરી છે. હા જો આ બેનનું રિઝલ્ટ છે. લાવો અહીંયા હું પણ અહીંયા એમ ને હરખું આમાં દેખાવું તો જોઈએ ને. બસ જો આમ આ બેનનું રિઝલ્ટ છે. આમાં કયો બધા કેટલા ટકાવારી છે બધા કમેન્ટમાં કહેજો. મને તો ખબર જ છે કેટલી ટકાવારી છે. આ જો એક રિઝલ્ટ તો આવી ગયું, એક રિઝલ્ટ હજી આવ્યું નથી. પછી કહે તમને બીજો રિઝલ્ટ આવે નહીં પછી. એમાં તો મોટી પાર્ટી દેવાની છે અમારા ગામનાને. સારું છે એ રિઝલ્ટ આવે એટલે પાર્ટી દઈ દેવાની અમારા ગામવાળાને.